નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 17/6/2025ની સાંજે આવ્યા છે એક મોટા સમાચાર। તો મિત્રો, શું સમાચાર આવ્યા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે। તો હવે 8મા પગાર પંચ અંગે એક રિપોર્ટ બહાર આવ્યો છે, જે હેઠળ આ નવા પગાર પંચમાં 2.5 થી 2.8 સુધીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે। તો ચાલો જાણીએ 8મા પગાર પંચ સંબંધિત અપડેટ વિશે મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં છે તે મોટો વધારો થવાનો છે અને પગાર વધારો છે તે ફિટમેન્ટ ફેક્ટરને આધારે થવાનો છે। તો મિત્રો, આ હેઠળ છે તે નવા પગાર પંચમાં 2.5 થી 2.8 સુધીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે। તો મિત્રો, આ બાબતે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયોને એક નાની એવી લાઇક પણ આપી દેજો। તો દેશભરના 1 કરોડથી વધુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તેમના મનમાં એક જ પ્રશ્ન છે કે 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે મિત્રો। તો મિત્રો, કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ છે તે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહેલા છે। બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે। તો આ નવા પગાર પંચમાં કેટલો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે? દરમિયાન 8મા પગાર પંચના અહેવાલ હેઠળ 2.5 થી 2.8ના ફિટમેન્ટ ફેક્ટરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે તે 2.5 થી 2.8ની વચ્ચે રહેવાની પૂરેપૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ત્યારબાદ વાત કરીએ તો શું નવું પગાર પંચ જાન્યુઆરી 2026માં લાગુ થશે? તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્ર સરકારી કર્મચારીઓના પગાર તેમજ પેન્શન અને અન્ય ભથ્થાઓમાં મોટા ફેરફારોની શક્યતા છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચની શરૂઆત નિર્ધારિત સમયથી મોડી થઈ હોય તેવું લાગે છે। તો અગાઉ વર્તમાન 7મા પગાર પંચની રચના પણ ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને તેની ભલામણો જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવી હતી મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચ વિશે જે પણ કંઈ અટકળો છે તેની વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને ગુજરાત સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો અને અન્ય ભથ્થાઓમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર વાત કરીએ તો 8મા પગાર પંચની શરૂઆત નિર્ધારિત સમય કરતાં ખૂબ જ મોડી થઈ હોય તેવું લાગે છે અને અગાઉ જે આ વર્તમાન 7મો પગાર પંચ લાગુ છે તેની જ જાહેરાત હતી તે ફેબ્રુઆરી 2014થી થઈ ગઈ હતી અને તેની ભલામણો જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવી હતી। તો આ મુજબ જો સરકાર જૂન 2025 સુધીમાં નવા કમિશનના સંદર્ભની શરતો અને અધિકારો નક્કી કરે છે તો જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચને લાગુ કરવું મુશ્કેલ લાગે છે। તો નિષ્ણાંતો કહે છે કે જો તેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ નહીં થાય તો તે 2026ના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો ભૂતકાળના પગાર પંચમાં કયા ફેરફારો થયા હતા। તો કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચ લાગુ કરવામાં આવે છે જેથી કર્મચારીઓની પગાર વ્યવસ્થા વધુ સારી અને પારદર્શક બની શકે। તો અગાઉ 6ઠ્ઠા પગાર પંચ દ્વારા પે બેન્ડ અને ગ્રેડ પે જેવી સિસ્ટમો પણ લાગુ કરવામાં આવી હતી, તો જેને કારણે પગાર નિર્ધારણની રીત પણ બદલાઈ ગઈ હતી।
તો હવે મળતી માહિતી મુજબ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.5થી 2.8ની વચ્ચે હોઈ શકે છે। તો આનાથી કર્મચારીઓના હાલના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। જોકે જ્યાં સુધી કમિશનની રચના ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું ખોટું હશે મિત્રો। તો મિત્રો આ મુજબ વાત કરી તેમ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર છે તે 2.5થી 2.8ની વચ્ચે હોઈ શકે છે અને આને કારણે હાલના જે મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે। જોકે જ્યાં સુધી 8મા કમિશનની જે રચના ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું ખોટું રહેશે મિત્રો। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મજૂર વર્ગની અપેક્ષાઓ શું છે, એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ શું છે। તો કર્મચારી સંગઠનો અને પેન્શનરોના સંગઠનો કેન્દ્ર સરકાર પાસે 8મા પગાર પંચના અમલીકરણ અંગે વહેલી તકે જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે। તો તેમનું કહેવું છે કે મોંઘવારી અને જીવન નિર્વાહનો ખર્ચ સતત વધી રહ્યો છે। તો આવી સ્થિતિમાં વર્તમાન પગાર માળખું વાસ્તવિક ખર્ચને પહોંચી વળવા માટે અસમર્થ હોય તેવું લાગે છે। તો હાલમાં સરકારે આ અંગે કોઈ જાહેરાત કરી નથી। આવી સ્થિતિમાં 8મું પગાર પંચ ક્યારે રચાશે અને તેની ભલામણો ક્યારે લાગુ કરવામાં આવશે તે કહેવું સહેલું મુશ્કેલ નથી। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।